સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ મહેસાણા હાઈવે પર વધતા અકસ્માત ચિંતાનો વિષય બન્યા છે। ગાંધીનગરના કલોલ બોરીસના બ્રિજ પાસે બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત થયો। કાર ડિવાઈડર કૂદી સામે આવતી અન્ય કાર સાથે અથડાઈ। અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો છે। બંને કાર ચાલક પણ ઈજાગ્રસ્ત થયા છે। બંને કારની જબરદસ્ત ટક્કરના કારણે ડિવાઈડર વચ્ચેની રેલિંગ પણ તૂટી ગઈ, જે દ્રશ્યોમાં અમે આપને બતાવીએ। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। અકસ્માતના કારણે બંને બાજુ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા। વારંવાર અમદાવાદ મહેસાણા હાઈવે પર અકસ્માત થતા રોડ સેફટી સામે સવાલ છે। વારંવાર હાઈવે પર અકસ્માત થતા રોડ સેફટીની ખામીઓ અંગે ફરીથી સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ જ હાઈવે પર અવારનવાર ગંભીર અકસ્માતો થતા હોય છે। અમુકવાર ગેરકાયદે દબાણો, અમુકવાર રોડ સેફટીનો અભાવ, પરિણામે નિર્દોષ લોકો અકસ્માતો ભોગ બનતા હોય છે અને ઘણા કિસ્સાઓમાં અકસ્માતના કારણે મોતને પણ ભેટતા હોય છે। જેથી હવે સમસ્યાઓનું ચોક્કસ નિવારણ આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। તો આપને જણાવી દઈએ કે અમદાવાદ મહેસાણા હાઈવે કે જ્યાં હવે અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ચિંતાનો વિષય છે। વધુ એક અકસ્માત થયો છે। ગાંધીનગરના કલોલ બોરીસના બ્રિજ પાસે બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત થયો।